પાણી પાણી મમ્મી ઓસરીમાં વિશાલા બધું હું છે આ નોરતા અને લાઈટ બાઈટ બધું બંધ છે લખતા રહ્યો. હા ખબર છે ને બધું પાણી પાણી ગરોળી નથી મને બુજરે દીધું આ એક જ ને કે ઓછું વાત છે તમને આવી છેલે બધા હોઈ જાજો આજે હું હોઈ જાઉં છું. અને અહીંયા નથી આવતો વરસાદ હે આવ્યો ગરમીમાં વરસાદ હોય ને તો તને ગમે. આ ઠંડુ કેટલું વાતાવરણ થઈ ગયું. એ માં લાગતી બહુ છે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તો બધા મોજમાં હશો. અને અમારી તો નિંદર જ પૂરી નથી, કારણ કે રાત્રે દોઢક વાગ્યા જેવું થઈ ગયું હતું ને અત્યારે તો પાછા 6 વાગે તો ઉઠી ગયા. એટલે બપોર પછી નિંદર બરાબર થવાની છે. એટલે કાલ તો આખો દિવસ તો આરવી માટે શૂટમાં ગયેલા, અમારા શૂટમાં ગયેલા, તેમાં થાકી ગયા. આવીને પાછા ઓછામાં પૂરું તૈયાર થઈને પાછા ગયા. તે રમીને છેક પાછા 1:30 વાગે આમ ફૂલ થાકી ગયા, કારણ કે આજ કાલનો હોલ ડે એવી રીતે સ્પેન્ડ થયો ભાગમ ભાગીમાં. આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે. પૈસા વગર કાંઈ નથી, બધાને ખબર છે. જ્યારે આપણી પાસે પૈસા ન હોય ને ત્યારે આપણે રાંધેલા શાકભાજી ખાઈએ, અને જ્યારે પૈસા આવી જાય ત્યારે આપણે કાચા શાકભાજી ખાવાનું શરૂ કરવું પડે, ડાયટ ફોલો કરવું પડે. જ્યારે પૈસા ન હોય ત્યારે આપણે મંદિરે જઈએ, અને જ્યારે પૈસા આવી જાય ત્યારે આપણે મંદિરે ફરવા જઈએ, એટલો ફેર પડે. જ્યારે પૈસા ન હોય ત્યારે આપણે મસ્ત સૂતા હોઈએ, આપણા ઘરવાળા આપણને ઊંઘમાંથી ઉઠાડે, અને જ્યારે બહુ પૈસો આવી જાય ત્યારે આપણે ઊંઘની ગોળી લેવી પડે, ત્યાર પછી આપણે સૂઈએ. તો આ બધો પૈસાનો જ ખેલ છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે બહુ જોરદાર ભૂખ લાગી છે. કાલ રાત્રે નાસ્તો તો થઈ ગયો હતો, તો એ ભૂખ લાગી છે એટલી. તો ચાલો જઈએ નીચે, નાસ્તો કરીએ, 1 by 1 બધાને મળીએ, અને તમને બધાને પણ મળાવીએ. અને ખાસ કોમેન્ટ કરજો કે તમને અમારી ગઈકાલની ફોટોગ્રાફી કેવી લાગી. અને બધા જે લોકો ચેનલ ઉપર નવા છે એ ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવા વ્લોગની નોટિફિકેશન મળતી રહે. અને પહેલાં તો જઈને વિશાલને પૂછીએ કે એમની હાલત કેવી છે. और यहाँ पे मस्त गरमा गरम भाखरी, चा दूध और मेरे के लिए केरी की चीर, खाटी केરી નું અથાણું. વિશાલ બોલો લમ્મા જાવું છે અત્યારે. ઊંઘ પૂરી નથી થઈ વિશો, કારણ કે આજ વહેલા ઉઠવું પડ્યું. ઓફિસ વિશાલને કામ છે. બકાઈ નહીં, બપોરે વિશાલ સુઈ જાવ 1-2 કલાક, એવું કરશું એટલે થોડીક નિંદર પૂરી થઈ જાય. એટલે તારે તો સુઈ જ જવાનું હોય. હા, મારે તો નિંદર કમ્પ્લીટ જ, કારણ કે આંખો અત્યારથી જ કહે છે કે બેન તાર નિંદરની જરૂર છે. તારે ફિક્સ જ હોય રોજ. મારે ફિક્સ જ હોય. ગયા હોય તો ઠીક છે, નો ગયા હોય તો ઠીક છે. એવું છે. તો અત્યારે જો મસ્ત ભાખરીનો નાસ્તો કરી લઈએ. સાંજે મજા આવી ગઈ. અરે બહુ જલસો પડ્યો. મોજીતો પીધો, પેલું પીઝા ખાધા, બધી વસ્તુ એટલી સરસ હતી. બર્ગર. એમની વિશાલ આટલા લોંગ ટાઈમ પછી 8-9 મહિના પછી ખાધી એટલે સરસ લાગી કે બર્ગર તો તું ખાત છો ને? નહીં, ઈ તો આપણે ક્યાંક વચ્ચે ગયા હતા, એમાં અડધું ચાખ્યું હતું, જોવો ને. એ બીજું મંગાવ્યું હતું. અચ્છા, હા, બીજું આ લોકો હતું, બહુ સરસ હતું. એટલે હવે મને ફાવી ગયું. અલગ અલગ હોય ને વેરાયટી. એટલે પવન તો છે, તમારો વાળ ઉડે છે વિશાલ. બહુ મસ્ત પવન છે, ઠંડો છે. વાવ આયા ને વાદળ ઉમટી એવો પવન છે, ઠંડો પવન છે, બહુ મસ્ત. અને કાલે તો હીએ આવી જવાની છે અમરેલી. કાલે જવું જોશે ને? કાલે જવું પડશે ને. આજ રેસ્ટ, આજ તમારી પસંદ તને લઈ જાય તો તું જાજે. ના, તો નથી આવું. તમારી વગર નો હાલે ને પસંદ અમારે. મારે પછી ઊંઘ પૂરી કરવાની હોય. ઊંઘ ભાઈ ઊંઘ જ છે બાપા, હમણાં ભાઈ ઊંઘ જ પૂરી કરશો હમણાં. હારું હાલો આવી જ જાઓ, અમારી ભાખરી જો ઠરે છે, ગરમા ગરમ ભાખરી અને ચાદુનો નાસ્તો કરવા. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8, અને રાત્રે તો પપ્પાને ઉઠાડ્યા હતા કે પપ્પા આવે. ફોન રિંગ વાગી ને તો હું ઊઠી રહી. 8:45 થયો, મેં કીધું પપ્પા ખોલો દરવાજો. 12 વાગે નીકળી ને તે મને કે ભોગળ ખોલ્યા, મેં કેમી કે વિશાલ હમણાં આવશે, બીજી આવે ખોલજો, ખોલું નથી અગાઉ. મેં કીધું અગાઉ 12 વાગે તો પાર્ટી પ્લોટમાં આટા મારતા હતા. અરે પબ્લિક પપ્પા દુનિયાનું. અમે લગભગ એટલા વહેલા ગયા ને તો અમને જગ્યા મળી બેહવાની, અને હજી તો આરતી પૂરી થઈ અને ગ્રાઉન્ડ આખું ભરાણું રમવા હતું. તો 20 મિનિટમાં એટલું પબ્લિક તે તમને પગ દેવાની કે જગ્યા નહીં. અને પાછું શનિ રવિ છે એટલે બધાને રજા હોય, અને છેલ્લો શનિ રવિ હોય તો બેંક વાળાને બધાને રજા હોય. આજ ઉતારે શાંતિથી. અમાર વિશાલ ને આરામ ન થયો. એ તો ગયા ને ઓફિસે.
એવું છે આજે કારણ કે કઈક પાર્સલ પેકિંગ છે અર્જન્ટ વાળા ને બધું ભેગું છે એટલે કે આજે કે હાડો જવું પડે એમ છે મેં કઈ નહીં બપોર દાળ ભાત ને બધું છે એટલે જમી કારણ સુઈ જાજો 2 કલાક એમ થાય એટલે મેં કામ શાંતિ. થઈએ ને અત્યારે માણસો આવે એટલે જ અત્યારે મોર્નિંગ માં ઝટ કામ થાય એને અને આળસ એ નો આવે અને વાતાવરણ એટલું ઠંડુ છે વગાસી ઉપર ગઈ હતી વાતાવરણ બહુ સારું બહુ પવન છે જોરદાર આગાહી છે ને 2-3 દિવસની આગાહી છે વરસાદ ની લ્યો આજથી આગાહી ચાલુ થાય છે અર 4-5 દિવસની આગાહી છે એટલે જ આપો. એ મમ્મી તો છેલ્લા નોરતા બધા બગાડશે તો એટલે આવે ભલે ને આવતો. એવું થોડું છે કે હાંજે જ આવશે દિવસે આવતો હોય તો હાંજે ન હોય તો રાસ લેવાય. હા ઈ છે ઘણાને જરૂર હોય પાણીની જરૂર હા હોય ઈ છે આપણે તો ખાલી રમવા જવું હોય ખેતીવાડીવાળાને પાણી ન હોય ને બિચારા પાણી થઈ જાય. એને પાણી થઈ જાય ને તમારો ચા ને બધું બનાવો નાસ્તો કરી લેજો હાલો નાસ્તો કરી લઈએ બીજું નાસ્તો કરી લ્યો તમે ને મમ્મી બે બાકી છો મેં વિશાલને જાવ તો એટલે કરી લીધો છે તમે બે કરી લ્યો ત્યાં આપણે મસ્ત કામ ઉપાડીને પછી ફ્રી થાય ને સાંજે મસ્ત સરપ્રાઈઝ નાસ્તો વાહ ભાઈ વાહ આજ રવિવારની મોજ એમ કાંઈ ઘટે જ નહીં કાંઈ ઘટે જ નહીં કઈ ઘટે નહીં મોજ ને રોજ. મોજે મોજ રોજે રોજ મોજે મોજ રોજ રોજ મોજે મોજે છે ને હા આપણે હું તો ભગવાને દિયા છે ભગવાનની દયા છે સારું, જય સ્વામી. ફાઇનલી બધું કામ વામ કરીને આપણે આવી ગયા છે પાછા કિચનમાં અને જેમ પપ્પાને કીધું હતું કે સરપ્રાઈઝ નાસ્તો પણ એ નાસ્તો એવો હોય કે જે કોઈને કહેવાય નહીં તો આ જે સરપ્રાઈઝ નાસ્તામાં અમારે ઘરે બને છે ઈડલી કારણ કે દિવસના હમણાં ઈડલી નથી બનાવી પછી ઢોકળા હમણાં બની ગયા હાંડવો બની ગયો પછી બીજી બધી આઈટમ ઘરે બનતી હોય એટલે હમણાં ઈડલી નથી બની એટલે હમણાં મારી ઘરે ગયા હતા ને 2 દિવસ પહેલાં તો ઈડલી હતી પણ એમાં એવી સિચ્યુએશન એવી થઈ હતી કે સંભાર રેડી થઈ ગયો હતો ને ચટણી રેડી હતી પણ ઈડલી હજી રેડી નહોતી તો મારે ને વિશાલને ટેસ્ટ કરવી હતી પણ બહુ લેટ થતું હતું એટલે પાછા ઘરે આવતા રહે ત્યારના વિશાલ કહે કે આજકાલ મેં કે આપણે ઈડલી બનાવશું તો અત્યારે જો મસ્ત આપણે ઈડલીનું અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે ઠંડુ મમ્મી તો આખો આવી જાય ને આવી જાય ને આપણે ખાના મૂક દઈએ ને. ખાના મૂકી દઉં એટલે ગરમ આવવાની હિસાબે આવી જાય હાથો અને ટોપરું છે આપણી પાસે ફ્રેશ એટલે ટોપરાની ચટણી મસ્ત અને ઈડલી સંભારનું ઓકું ડોકું છે કે આજે સંભાર બનશે કે નહીં કારણ કે અત્યારે મમ્મી દાળ ભાત છે કા બસ હાંજે થોડા સંભાર ભાવે અને બપોરે દાળ ભાત ની ભરપૂર ખારું હોય બધું ખાધું હોય હાંજે સંભાર ન ભાવે. સંભાર ન ભાવે એટલે ઈડલી ને ચટણી મસ્ત બનાવશું જાજી અને તીખી બનાવશું ટોપરું ઘણું છે એટલે તો ચલો જો આ પલાળી આપણે અને મૂકી દઈએ અને તમને આપણે રૂમ તરફ પ્રસ્થાન કરાવવું તો આમ ગઈકાલે જે બધું પહેર્યું હતું ને ડબલ કોસ્ટ્યુમ ચેન્જ થયા હતા ઇનફેક્ટ એટલે ગઈકાલે જે બધું પહેર્યું હતું ને એ પથારો હજી બધું એમને એમ જ છે દેખો આ તો આ બધું પહેલાં તો ઠીક કરી લઈએ અને મેઇન કે જે મારી એટલી ઓક્સિડાઇઝની જ્વેલરી હતી એક આ વાળું કડું અને એક આમાં નેકલેસ છે એ નેકલેસ થોડોક બ્લેક થઈ ગયો છે તો એ અત્યારે આપણે સિલ્વરથી ઘસી ઘસીને ઠીક કરવાના છીએ અને એ પહેલાં ગઈકાલે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીવાઈ ગયું હતું તો થોડું ગળું બળવા માંડ્યું છે તો હળદર ને ઈ કાઢો કઈ રીતે બનાવવાનો સ્પેશિયલી એ તમને બધાને હું થોડી વાર એને શીખવાડું શું ભાઈ શું હાલે એવું હરખું હાલે હમણાં રોટલી કરીને આરામમાં જ જાઉં છું આરામમાં કેમ તબિયત બગડી ગઈ તબિયત બગડી કમર દુખે ફૂલમ ફૂલ કાલે ઠેકડા ઓછા મરાય ને ઠેકડા મરાઈ ગયા જાજા થોડાક બધા રાસ લેવાઈ ગયા છે હા એટલે કમર દુખવા મળી થોડીક જાજી પાછું ઓલું સાંજે ઓલું આપણે નાસ્તો કર્યો ને હા ખટાશ થોડી મેળી હોય એવું થયું હોય મેં તો થોડોક જ કર્યો છે જઈ એ તો કઈ ખાધું જ નથી બધું મેં જ ખાધું તમે આરવી બે હતા હા પણ તોય તે બપોરનું બધું હા આ વઘાર શું વગેરે મમ્મી મગનું શાક કેમ મગનું બટેકાનું ઓછું છે બેન નહીં આવે ખબર કે આયા જમવાના એમ હા, બીજું બધા ઓકે બટેટાની બનાવ્યું છે ને પણ હા, જો જમવામાં વિશાલને ભાવે એવું છે વાહ ભાઈ વાહ બહુ મસ્ત છે. એટલે મસ્ત શાક ને બધું રેડી થઈ ગયું છે હા. હવે આવે પછી બધા એકારે બેસી हाँ एंड विशाल जो हाँ। हम लोगों ने कल इतनी धमाकेदार एंजॉय किया था रात वाला एंजॉय दोपहर वाला एंजॉय तो व्लॉग में सभी ने देख लिया था हाँ। लेकिन रात वाला एंजॉय अभी थोड़ी टाइम बाद में आप सभी को क्लिप में दिखाऊंगी पार्ट 2 आएगा ओके कि रात को दो हमने वीडियो आएगा हाँ 2 आएगा कि रात को हमने क्या क्या एंजॉय किया है वो मैंने पिछले वीडियो में नहीं बताया था हाँ। तो वो भी इस वीडियो में अभी आगे आगे क्लिप में हम आप सभी को रात को दिखाएंगे कि भाई कैसा एंजॉय हमने कल नाइट को किया था हाँ कॉस्ट्यूम चेंज करने के बाद और धमाकेदार मतलब एंजॉय किया था ग्राउंड में पहुंचते ही हल्ला मचा दिया था एंजॉय तो ત્યારે જ સાચે કરી દે ને हाँ वो બહુ એન્જોય કર્યા અને બહુ મજા આવી છે હા તો હવે જો મસ્ત બધી રસોઈ ટોટલી કમ્પ્લીટ થઈ હવે તમે ઘરે જ કઈ જવાના છો? મને તો ભૂખ લાગી છે પણ 11:15 થયા છે બેન ને આવે ને પછી આપણે પછી આપણે એક સાથે બધા બેસીએ જમતા
સારું ચાલો. ચાલો કે જમી કારવીને ફ્રી અને અમે અહીંયા પહોંચી ગયા છીએ. આવવાનું છે કે નહીં ગરબા જોવાનું રમવા? બાજુ આવવાનું છે એટલે જ કહું છું, મારી જગ્યા રાખજો આજે. પણ વેલા હાર જમી કારવીને ફ્રી થઈ ગયા છે એમ ને આજે? હા આવો. આ તો જો લાલ મરચા બહુ સારા આવ્યા હતા. તો હવે તો અમે તો નીકળીએ છીએ. અમે અહીંયા જગ્યા રહે તો રાખશું, બાકી તમે પહોંચી જાજો. 9 સવા 9 હોય તો પહોંચી જ જાજો. હા, અગર બહાર ઊભું રહીને જોવાનું રહે ગ્રીલ ના ના જ વેલા હારે જ આવી જાઓ. એટલે હારું હાલો. 9 તો અત્યારે થઈ ગયા છે. આરવી બિચારી ક્યારની ચોકે ઊભી છે. બપોરે એટલે એને ઉતાવળ કરાવી. ઈ હારું પણ. અત્યારે આપણે ઉતાવળ કરાવી. અત્યારે એવું છે. તો અત્યારે જો અમે તો મસ્ત થઈ ગયા છીએ, ટકાટક રેડી, અને બધા રેડી જ છે. હવે ધીમે ધીમે નીકળીએ ગ્રાઉન્ડ બાજુ ને ત્યાં તમને બધાને બતાવીએ બધું કે આગળ ફોટોગ્રાફી. હજી તો બહુ બધું એન્જોય કરવાનું છે. બોલો બોલો. ફાઇનલી વિશાલ એટલા વહેલા પહોંચી ગયા જ ને. મેં તો કેવી રીતે એન્ટ્રી લીધી છે યાર અત્યારે. વિશાલને અત્યારે હર્ષે મને 2 પાસ આપ્યા છે. એક પાસ તો ફાટી ગયેલો. એક રીયુઝ છે એમ છે. એ બોડીગાર્ડ કહે કે પાસ તો દોસ્ત ફાટી ગયેલો છે કે આ નહીં હાલે કે. પછી પછી બીજો પાસ બતાવ્યો. જાઓ જાઓ એવું છે. લાવો લાવો. પાસ હવે તો આપે જ ને બધાય. અરે વિશાલ ગયા વખતે મારે એવું થયું હતું, એક તો પાસ કોઈ રીતે મળે નહીં, હા. પાસ મળ્યા અને ખબર નહીં કોને આપ્યા હતા. અમે પાસ 3 પાસ એકર પડી ગયા અને છોકરીને અમે રમવાના. હા એવું થયું હતું રાઈટ. અમે છે ને આપ્યા હતા રમવા તો એ લોકોનું ધ્યાન એકબીજાને બધા નામ દે કે ખીચમ આને ખીચમ નહીં ખાતા, આને કે આને ખીચમ અને નહીં અમે ખાતા. કેમ કરીને તો પાસ જમા પાસ કર્યા. જમા કર્યા હતા તો ઓહો. મેં કીધું બધા ગયા. પછી બધા બીજે ગયા દિવસે શું ત્રણેય. પછી કર્યું? કાંઈક arrange થયું હતું કા? હોય તો હશે ને આરવી એકબીજા લગભગ પાસેથી લઈ એ તો. ના, આરવી પાસે જતા લગભગ એકાદ પાસ. ઓકે. ભાઈના ફ્રેન્ડે આપી અરેન્જ કરી. એકાદ મારી પાસે હતું, એકાદ એમ પાસે 3 પાસ ભેગા કર્યા. અત્યારે આપણે 9:30 અને થયા. સામે સીટ જોઈ લો પહોંચી પેલા, ગયા મારી ખાલી સીટ જોઈ લો. છે. હા ખાલી જ છે જો. એકદમ ખાલી સીટ. હવે બાકી હે સબ મારી એક કુછ. રાખી દેજો. આખું ભરાઈ જશે હે હવે ભાઈ. આની સીટ મારે કેમ ભેગી કરવી? 2 ખુરશી રાખીને બેસી જાઓ. અહીં થાય હો. હો. આપણે બે હારે બોલ્યા. આજે હું ને મમ્મી જોડે જ બોલ્યા ઘરે કે 2 સબસ્ક્રાઇબર ઓલા 25. તો 2 ગેસ્ટ આવશે તમારા. હા 35 કે સબસ્ક્રાઇબર થઈ ગયા ને. ચાલ, હવે ભૂખ્યા થયા છે કે નથી થયા? ભૂખ નથી લાગી હો. હા સારું ને ખર્ચો નહીં. લે એમ કે છે કે અત્યારે ભૂખ્યો. અત્યારે હજી જમીન આવ્યા ને અત્યારે. એને ક્યાં રમવું છે? એને ક્યાં રમવું પણ એને કયો ને કે હું જાગું એટલી વાર તો મને હું જાગતો ને ત્યાં સુધી ભૂખ લાગે. હા એવું છે? તો અત્યારે મારી મમ્મીને એને અને ફોન હું- કરીએ એને કે બધું ખાલી છે, તમારે હા. લોકોને બેસવું હોય ને તો બાઉન્ડ્રી સામે પૂણી ખાલી છે. હું એ કહું છું કે અત્યારે આખું ખાલી છે ગ્રાઉન્ડ અને પછી કેટલું ભરાઈ પગ જશે. દેવાની જગ્યા નહીં હોય. તો ઊભું રહેવાની ઈ જગ્યા નજારો નથી તમને રહેતી થોડી વાર પછી બતાવીએ. તો હા. ચાલો ફિલહાલ આપણી સીટ પેક થાય, આગળની પેલે બેસી જાય. બેસી જાય ચાલો. यहाँ पे सभी लोग अभी इकट्ठा हो गए મંગલમય हैं હાજરી और છે यहाँ पे આજના દિવસની અંદર હેલો. મહાપુરે છે જે આપણી સાથે આપકે- પરિવાર આપકે ચોલી વિશ્વ की હિન્દુ कृपा है. પરિષદથી આપણા તમામ members અહીંયા આપણી સાથે यहाँ पे भी જોડાયેલા भी છે અને સાથે આપણી સાથે બિલકુલ तो ભારતીય हम तो જનતા यहाँ पे પાર્ટીનો बैठ गए. भाई મોરચાનો साहब, आपके પ્રમુખ जीजू શ્રી किधर गए? સંઘાણી કે જેઓ આ નવરાત્રિ तो वो अभी આયોજક दिखाई नहीं તરીકે दे रहे, પણ अभी आते हैं. ઘણી સરસ મજાની ભૂમિકા યસ એન્ડ ફાઇનલી અહીંયાથી મને પહેલા રાઉન્ડનું ઇન્ડક્શન મળ્યું છે અને આવો શરૂઆત કરીએ. શરૂ થઈ જી ગયો હા, છે પહેલા રાઉન્ડની શરૂઆત કરીએ પહેલા પહેલા અવાજ જ નથી આપ આવતો. સૌને વિનંતી છે કે પહેલો રાઉન્ડ શરૂ થાય ત્યારે એટલું ફાસ્ટ. तो चलिए अभी जी सभी हाँ. लोग वेट कर रहे हैं हमारा. જે લોકોને રમવું છે ये मेन विशाल विशाल યારના ગાડી ગોતતા હતા, માંડ ગાડી મળી છે. હવે ગાડી હવે બારી કેમ કાઢવી નથી ખબર પડતી. અંદર છે ગાડી અને બહાર ટ્રાફિક તો જો બે જગ્યાએ. હા આમ જો આ ટ્રાફિક ક્યાંય ક્યાંય સામે એટલું ટ્રાફિક છે. સામે એટલું નહીં એટલું. હું નાચ પાડતો હતો કાંઈ રહેવા દે. હવે હાલો બહાર તો કાઢिए. હવે કઈ કરીએ હવે હાલો हाँ. તમે બે એક્ટિવા ને एक आरवी की निकल गई है तो इधर पटरी पे चढ़ा के पसीना छूट गया क्योंकि यहाँ पे ये सारी जो गाड़ियाँ है मतलब पीछे भी इतना ढेर और आगे भी इतना ढेर. अभी एक निकल गई है, अभी दूसरी अभी निकले. बोलो अमरेली छोटा है बोलो. अमरेली अमरेली बहुत बड़ा है यार. अभी लाइन देखो लंबी लाइन अभी आती है, यहाँ पे पूरा ट्रक एरिया ही भरा पड़ा है. और आज आप इमेज नहीं कर सकते हो. पता है आज क्या हुआ?
गेट बंद कर दे, लिटरली क्लोज हो चुका है गेट, किसी भी खेलैया को अंदर आने नहीं दे रहे खेलने के लिए। ट्रेडिशनल वेयर वाले भी बाहर है अभी, बाहर है, पास जो अभी उतरे हैं ना, जिसको रैंक लेना है वो भी अभी बाहर खड़े बाहर हैं। ही खड़े हैं अच्छा हुआ हम 9 बजे आ गए। और सेटिस्फाइड खेल भी लिया, बहुत अच्छा खेल लिया। गाड़ी आ जाए मजा भी है गाड़ी में। हेलो 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 अपनी काटो। और यहाँ पे देखिए आगे आरवी पीछे हम और आगे पीछे ट्रैफिक। માંડ નીકળા હો આને કરતા આઠમ નો મેળો હારો અહીંયા નો હોય એવડું नवरात्रि बहुत भारी पड़ती है हमें। और फाइनली यहाँ पे हमारा सारा अभी डिलीशियस खाना जिसे કેટલા ટાઈમ થી પીઝો નથી ખાતો પાયલ મે કેટલો time વધીને 8-9 મહિના તો પાકા કામ છે। પાકો તારો બર્ગર છે મારો પીઝો છે પિઝા અને કોલ્ડ ડ્રિંક શેક તો ચાલો અभी ફટાફટ કીધું બ્લેક કોબરા મોજીતો કીધો લ્યો। આની યાર કડો એની ઉતારો વગર તો જોઈ ને તો અધૂરું છે બધું। હા હાલો મસ્ત ફટાફટ જાપી લે। હા બપોરે મસ્ત સૂઈ ગયા હતા કારણ કે ગઈકાલની નિંદર મેં તમને લોકોને કીધું એ પ્રમાણે અધૂરી હતી કે ભાઈ આમ નિંદર એટલી હદે આવી ગઈ હતી તે પછી વિડીયો એડિટ કરવાનું ભૂલાઈ ગયું હતું। તો મને મમ્મી એમ કે હું રોજ સવારે વિડીયો એડિટિંગ કરી નાખું છું। મેં કહું વિડીયો તમારે એડિટ થઈ ગયો છે, મેં ખાલી ફોટો જ બનાવવાનો છે। યાદ ન રહ્યો ને 3-3:30 પછી હું તો નિરાતે બેઠી અને મેં કહું હમણાં નાસ્તો કરું ને એવું કરું તો વિશાલનો મને ફોન આવ્યો એ કે વિડીયો એડિટ થઈ ગયો। મેં કીધું હા, તો એ કે જો તો એ કે કિરોસ થાય તો મેં કહું વિડીયો એડિટ જ નથી થયો। મેં કીધું હાવ બાકી રહી ગયો છે। પછી તો મને તો એમ જ હતું મમ્મી સીધું અપલોડ કરવા મેં કીધું હું તો મૂકી દઈશ, પણ આ થાય હતા ને એમાં મને આજ અત્યારે સારું છે, નિંદરમાં યાદ ન રહ્યું। તો દવા બવા પીને હુઈ ગયા હતા ને તો અત્યારે હવે શરીર કાંક આમ લાગે નકર હા આમ સુસ્તી જ ન હોય એવું લાગે, લૂઝ પડી ગયું તું, નિંદર થઈ ગઈ એટલે હવે કોટામાં આવી ગયા। આજ તો આમ જોવો તો ખરી આંબાલાલ બાપાની આગાહી આમાં આ ચાલુ છે, મતલબ 4-5 વાગ્યાનો કન્ટિન્યુ ચાલુ છે, આવો ને આવો જો ધીમી ધારે ચાલુ છે। એટલે મમ્મી જ્યાં રમવા જવાનું હોય ને ત્યાં ઓલું લીલું ઘાસ ને લોન ને એવું બધું હોય, એટલે એ ગારો થઈને પાણી ચોલી તમારા પલ્લે ને એ બધું ભેગું થાય। આવવાનું બંધ જ રહી રાસ, કારણ કે આમાં કોઈ ન લે, કારણ કે આ જો બપોરનો ધીમો મસાલો અત્યારે થોડો મીઠો, અત્યારે મીઠો હજી આ આખી રાત આમ એક રસ થઈ ગયો એટલે એક રસ થઈ ગયું। જો વાદળું હોય ને તો વળી વયું જાય, કાલે હતું પાછો તડકો ને વાદળું ભેગું હતું, ઘડીક તો વરસી વયો ગયો। આજ જાય ને આજે આગાહી છે 3 દિવસની। હા। વરસાદ આવશે અને હવારનો તડકો જ નથી નીકળ્યો, હા એ અંધારું જેવું છે, અંધારે જેવું જતું બધું એવું બધું છે। તો અત્યારે મને મોર્નિંગમાં કીધું હતું એ પ્રમાણે અત્યારે બનવાની છે મસ્ત આપણી સોફ્ટ સ્પોન્જી ઇડલી। તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। ચટણીમાં મમ્મી રહી ગયા, તઈ હું ઓલું ભાંગી ગયું ને બ્લેડ તૂટી ગઈ, અવાજ આવ્યો મેં કીધું આ હું છું ને એવી હેપતાઈ ગઈ ને તો ઘડીક વાર તો મને ધબકારા વધી ગયા। મને એમ કે આ હું છું ને અવાજ એટલો બધો આવ્યો। આ ત્રણેય ઘાણમાં મસ્ત પીસાઈ ગયા પાણી નાખીને, અને એ તો જાજા પીસા। પછી મેં કહ્યું થોડુંક ટોપરું છે ને તો મેં કહ્યું છેલ્લા ઘાણવામાં નાખું પાણી નાખીને, તો છેલ્લામાં જ મેં કહ્યું સારું થયું બેટકી, બાકી શરૂઆતમાં બેટક્યો તો અત્યારે ક્યાં જવું મારે, એવું છે। તો ચટણી બનીને રેડી થઈ ગઈ છે। આપણે મહેમાન આવ્યા તે વયા ગયા, હા એની આરોહી ખાઈને દઈશું। આરોહીની ઇડલી ખાઈને બહુ ભાવે, આપણે કાલે સંભાળતા છે ને। ઈ કે કિંજલ કેવો જાય દર્શકે, મેં કીધું કિંજલ ઇડલી બનાવી છે તો ખાવી તો રોકાવ। એ કે દર્શકે ને એવું આપણે મોડું થાય નથી ખાવી, મેં ઘેર જઈને ખાઈ લેવું કે રોહી કે બા મારે તો ખાવી છે, હું રોકાઈ લઉં બા મારે ખાવી છે, એને બહુ ભાવે મેં બોલો। ઘેરે ખાઈ જાય કિંજલ ઘેર થોડી છે ઇડલી, પછી રોહી રોવા જેવી થઈ ગઈ, મેં ભલે એક થાળી બનાવી દે હા ખાઈ પછી ચડતે જ વાર ન લાગે કઈ, કાંઈ તરત જ કરી દે, એવું છે। ખાવી દે। તો મસ્ત જો અમારી ભાણકીઓ ઇડલી ખાઈને ગઈ છે, તો મમ્મીની થાળી આપણે ઉતારવા માંડીએ। ત્યાર પછી વિશાલ આવી, એટલા ભૂખા થયા છે, આવા વરસાદી વાતાવરણ ગરમા ગરમ ઉતરતી જાય એટલે કોને જલસો ન પડે। તો ચાલો ફટાફટ પેલા મમ્મીની થાળી રેડી કરીએ, પછી વિશાલ આવે પછી ગરમા ગરમ બનાવવા મળીએ અને બેસતા જઈએ। મેં કીધું બેન ને કેવી થઈ ગઈ, બહુ મસ્ત થઈ ગઈ, એકદમ સોફ્ટ થઈ ગઈ, સોફ્ટ થાય એવું છે। સારું હાલો તમને બનાવીને રેડી કરીએ આપણે, હા એક બેવતું જાય ને તો ગરમા ગરમ આવતી જાય, બાકી અડધા ખાય ને અડધા અધૂરા રહે ને એવું બધું થાય। એવું થાય ત્યારે બનાવીને ભગવાનને ખાઈ લઉં, હા હા ખાઈ લઉં પછી વિચાર ત્યાં તો વિશાલ આવશે, તારા પપ્પાને વઘારવી હોય એને એ તો હાવ છેલ્લે, એ છેલ્લે ડિપાર્ટમેન્ટમાં છે અમારે। તો ચાલો જઈએ હવે કિચન તરફ, કારણ કે આમ 6 વાગ્યા પણ આમ એટલું બધું અંધારું થઈ ગયું ને તો આની બીક હોય કે ભાઈ લાઇટ વહી જાય તો કદાચ। તો આ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે પતલું બેટર બનાવીને રેડી કરી દીધું છે। આથો એકદમ મસ્ત આવી ગયો છે, ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો ફટાફટ ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। વિશાલ મમ્મી પાણી ક્યાં પાણીથી નાઈ છે? ઠંડા વરસાદના પાણી અત્યારે ઓલું હાલે છે ને મમ્મી
મગાસના નો હોય હાથીઓ મેં ઘઉંમાં મગા તો વહી ગઈ. મગા તો વહી ગયું. હા આ ઠંડુ બહુ છે પણ એ કેવાય એક તો આવી ઠંડી જેવું વાતાવરણ ઓલું હિમાલયમાં ઠંડુ એવું છે, બળે છે. તો બહુ ઈ કડકડતું ઠંડુ પાણી મમ્મી એ તો કહે છે ગરમીમાં વરસાદ હોય ને તો તને ગમે. આ ઠંડુ કેટલું વાતાવરણ થઈ ગયું. એ માં. ઠંડુ લાગતી હોય વિશાલ. ઓહો. હા ટાઢા હિમ જેવા થઈ જાય અરે કેટલી ગરમી થઈ હતી અત્યારે હતો ને ઓફિસે હા પેલું ચેકિંગ હાલતું હતું લાકાડો હળદરનું. ઓહો હળદર ઉતરી જાય ને હળદરની ગરમીમાં માથે ઠંડી ગીરી એમ હા, ટબ નથી મમ્મી લાવવા માટે લાવો ને કંઈક. તમે ઈ તમારું પતાઈ લ્યો ત્યાં અમે નાસ્તો પાણી અમારું હાલે જ જમવાનું હું ને મારી મમ્મીને થઈ ગયું તમે ને પપ્પા બાકી છો ઇડલી ને હાવ ભૂખ મને બહુ લાગી ગયો હતો. બસ હવે તમે fresh થાવ ને એમ તો? ટાઈમ થઈ ગયો. સારું ચલો તમે ફ્રેશ થઈ જાવ ત્યાં અમે રેડી કરી રાખીએ બધું તારે નાવું છે નહીં હો મને તો બીજા દી મમ્મી દાખલ કરવી પડે આવા પાણી અમે નાઈ હોય ને તો તું ના નહીં કોઈ દે એટલે. હવે કોઈ દી નહીં મને આમનામ વરસાદમાં બહાર નીકળું તો મને ઠંડી ચડે છે. અમે તો માગ નહીં થઈ તો બહુ ઠંડુ પાણી. બાપા રે વિશાલ જોઈને નકર મને ટાઈટ ચડશે ભાઈ હવે વાટ નથી જોવાતી હો. વાત જો બસ ગરમ કાક થોડાક ગરમ ખાય ભૂખ એટલી લાગી છે. મસ્ત પેલા જમી લ્યો ચા થઈ ગઈ છે ઈડલી વઘારાઈ ગઈ છે હમણાં મસ્ત. બેડ ઉપર હતો ને તો ઊભો થવા ગયો ને તો અંધાર આવતા હતા બોલ. મારી જેવું થઈ ગયું છે નબળાઈ લે પ્રોબ્લેમ હું તો કામ કરીને નબળાઈ. તું તો ઘરે હતી તે તો લીટલી ખાઈ લીધી ને હમણાં. મેં અને મમ્મી બે ખાઈ લીધી મેં કીધું, મમ્મી એ બે ના ભરોસા નથી મેં કીધું પપ્પાને ગમે એટલું વહેલું કરો એને મોટું જ જમવું હોય હા. મેં કીધું વિશાલનું કઈ નક્કી નથી 7 વાગે ને સવા 7 થાય કે આપણે મા દીકરી બે ખાઈ લઈએ અત્યારે વાગ્યા 7 ફીટ. તો એટલે પછી અમે મા દીકરી ખાઈ લીધું તો મારી ઈડલી વઘારે ગઈ ચા થઈ ગઈ ચટણી રેડી ને છાશ રેડી તમને જે અનુકૂળ આવી આમાં નાખજો ઓલું ગળું પાણી નાખજો. બધું કમ્પ્લીટ ગળું પાણી તલ રાઈ જીરું કઢી પત્તા સારું ચલો ગરમ થઈ જાય તમે બેસી જાઓ હા આ શું છે આ બધું હવે વિશાલ માટે કઈ કરવાનું જ નહીં મગનું શાક અને ઈડલી ખાઈ છે ને હારે એને જે દાળ ભાત ને એવું ખાવું છે તમારી માટે સ્પેશિયલી વઘારી દીધી ઈડલી જાદુ જ બનાવી દીધું છે મેં ઇડલી તો આવી ક્યારે નથી ખાધી. બહુ મસ્ત લાગે. કેટલી પોચી છે. ઢોસાનો ઓલો ઢોસા શું ઓલો પિઝાનો ઓલું હોય ને પડ પડ એવી એવો પોચી taste આવે. છે રોટલા જેવી ટેસ્ટ આવે. તો પછી ચલો આવી જ જાઓ બધા જમવા બાકીને નહીં પૂરું કરી દેવાનું છે સકોરું. હાલો, તો હાલો, કરું જો. પપ્પા હા. તમારી હાટુ સ્પેશિયલ હા એમ રૂહી ઈડલી ખાઈને ગઈ વિશાલ. એવું છે મેં કીધું બેનને ઈડલી બનાવી છે તો મેં કીધું હા હા ખાવી હોય તો તે ડોક્ટર ખીજાણે કે મારે કામ છે ને ઈડલી નથી ખાવી તો ઈડલી મારે ખાવી છે મારે રોકાવું છે અને બહુ ભાવે. હા બેને થાળી બને તો દર્શની સાથી અને સાથી એવું છે ઈ કે બેનને મેં કેવી છે કે બહુ મસ્ત પોસી થઈ ગઈ. આપણે વિશાલ આપણો જ લોટ છે દળાવેલો અને હા પ્લસ ગરમ પાણી અને છાશ નાખીને જે માખતો હોય એમાંથી દેવાનું ટેસ્ટ પણ બધી રીતે કઈ ઘટે ડીશ પૂરી થઈ ગઈ છે. ડીશ પૂરી થઈ ગઈ અમારી વિશાલની મસ્ત બનાવી. અહીંયા જો ચટણીનો મારો ફૂલ આમાં હું સોળીને ખાઈ જાય વિશાલની જેમ કહેવાનું હોય તમે કે આમાં હવે છોડાયું થઈ ગયું. એવું છે તો ચલો પપ્પા ને વિશાલ બે બાકી રહ્યા છે તો બંને જમી લઈ મસ્ત ગાડી બરાબર? પાણી પાણી મમ્મી ઓસરીમાં. વિશાલ આ બધું શું છે આ નોરતા અને લાઈટ બાઈટ બધું બંધ થયું ને હા. અત્યારે વાવાઝોડું આવે છે ફૂલે ફૂલ. હા વીજળી એટલી થાય છે ને વરસાદ એટલો. હા આમ તો જો કેટલી થાય. હા ખબર છે ને બધું પાણી પાણી જ છે. ગરોળી નથી મને બીજું બીજું 4 અંદર લઈ લીધી થોડી. એ આમ જો પાયેલા ઓલું ઝાડુ તો જો હલે. હા પાયેલા આમ તો જો અહીંયા આમ તો જો એક ધારી વીજળી થઈ. એકવાર આવી રીતે થઈ ગઈ ખબર? વરસાદ નહોતો પણ એક ધારી ગયો પાયે. આપણે મમ્મી જમતો નથી કહેતા હતા કે આ ધીમો ધીમો ચાલુ છે ને કે હમણાં દેવા મળવાનું છે 8 વાગે એન્ટ્રી ત્યાં. હે? પાણી તો જો આખું ખોલ્યું ભરાઈ ગયું. ઓહો એ હા હા મારે બે બેટરી ટોકી પડે છે મારે. બધા નોરતા રમવા હા ઝાડવાનો દીધ દીધો પપ્પા. હા હા ચોખ્ખું દેખાય. આ તૂટી પડ્યો છે તો 8 વાગ્યા સુધી તો ફળિયામાં પાણી ભરી દીધું.
તમને પપ્પા ખબર હતી આગાહીની? મને નહોતી ખબર એ વસ્તુની. ગંધો થી જ ને હા ગુજરાત સમાચાર આપણે બહાર લીધા. આ ગાડી જ્યારે આપણે આમાં ગંધો જ નહીં. આપણી એક ગાડી તો બારી પડી રહી કાંઈ એક્ટિવા. હા, એક બાર પડી જાય. બહાર પડી રહી. તો આમાં કેમ લેવી હવે? આ બેટરી પાણી કરી જાહે. ના ના નહીં વાંધો આવે કાંઈ. એક છે ને જો પેક હોય ને ભાઈ 4 વ્હીલ પાછળ લઈ લીધી જો. નહોતો લેતો પણ મેં કીધું લઈ લો વળી હવે કાંઈક ઉડીને આવ્યું હોય તો. વરસાદ તો ઠીક પણ અરે આ મોઢે છાપા વાળા આવે. આમથી છે ને આમ તો જો પપ્પા ઝાડો હાલે કેટલા. આ એક જ ને એક વસ્તુ વાત છે તમને આવી હું તો નહોતો માનતો મેં કીધું અત્યારે વાવાઝોડું થોડું હોય મેં કીધું. આમ જોત ચડી કરો. હા આજનો બધાય છે નવરાત્રી હું કેન્સલ કરું છું. છેલ્લે બધા હોઈ જાજો આજે હું હોઈ જાઉં છું. અને પપ્પા અત્યારે અહીંયા પાર્ટી ટોટે પહોંચ્યા છે બધાય એનું શું થાય? હા એટલે ઘણા બધા ગયા હોય મમ્મી. રોજનું કેટલું પબ્લિક આવતું હતું થોડાક તો ગયા હોય ને આજે. 8 વાગે જવા મળે માણસો. બધાને એમ હોય કે ધીમો વરસાદ પડી ગયો હતો એટલે બંધ થઈ જાય એમ હોય બધાને. ધીમાની બદલે બાજી પલટાવી રહી આમાં ઓથ જ ન મળે ક્યાંય. તો ત્યાં ઓછું પણ મળે. વાળો કાઢી દો અમરેલી વાળો હોય છે. અમરેલી બાકી હતું છેલ્લે છેલ્લે. આવું હોય ને વિચાર, હા ગમે ત્યાં બહાર ગયા હોય ને આવું હવામાન હોય ને એટલે ગમે ત્યાં ઓછું ઊભું જ રહેવાનું. ગમે નહીં સંભાળવાનું. આમ તો જો ઓહો એ ધાયરા બાર આવી ગયા છે. થોડી એમાં પાણી પાણી નીકળ્યું. અહીંયા સુધી આવેલું ગયું પાણી તો અહીંયા. ત્યારે આવું નહીં ત્યાં. ઓહો અહીંયા તો ક્યારેય પાણી નથી આવતું. અહીંયા નથી આવતો હો વરસાદ. હે આવ્યો આવ્યો. હા